ગામડામાં બધાને આજે આપણે ઓઇલ લેવા જતા છે, કેમ કે ઓઇલ છે ને ઓછું છે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકનું ને એવું, તો તે ઓઇલ નાખવાનું છે એટલે અમે ઓઇલ લેવા જતા છે. તો તમે ટ્રેક્ટરમાં ઓઇલ નાખવાનું ઓઇલ નહીં મળે તો આપણે ઓઇલ લેવા જતા છો એવું કરવાના છે. અહીંયા હાઈવે રસ્તા પર આવી ગયેલા છે. અહીંયા ઓઇલ લેવા જતા છે. અહીંયા રસ્તો ખતરનાક છે, તમને બતાવું. હાલો રસ્તો હાલો તમને ખબર પડી ગઈ હશે કેવોક રસ્તામાંથી આપણે આવતા છે તે. આ જુઓ અહીંયા એવા કયો રસ્તો તે સમજ પડી ગયો હશે. આ છે વાંસદાવાળા રસ્તા. આપણે વાંસદા ઓઇલ લેવા જતા છે. હાઇડ્રોલિકની ઓઇલ મળે નહીં એટલે તો આપણો એ શોરૂમમાં જ ત્યાં મળે ઓઇલ લઈ ત્યાં. જો આપણે અહીંયા ફાઇનલી આવી ગયેલા છે. જો હલો અહીંયા ઓઇલ લેવા આવી ગયેલા છે. અહીંયા આપણે ઓઇલ લેવા આવી ગયેલા છે. આ તમે જુઓ આટલું ઓઇલ અહીંયા લેતા છે. આપણે હમણાં હાઇડ્રોલિકનું છે એટલે નવું નહીં લાગીએ, જૂનું જ લાગતા છે, કેમ કે ત્યાં પ્રોબ્લેમ છે એટલે બધું નીકળતું નહીં છે એટલે નવું લાગવાથી પણ ફાયદા નહીં મળે, એટલે અમે જૂનું જ લાગતા છે. અહીંયાથી ઓઇલ લેતા છે. આ તમે જુઓ અહીંયા બે કેન ભરી લઈ જાય, પછી તેવું તેવું ઓછું થાય તેવું લખીએ. આ કેન ભરાતી છે. આ જુઓ તમે. આ જો આપણે ફાઇનલી 2 કેન ઓઇલ લઈ લીધું છે અહીંયાથી. હવે આપણે ટ્રેક્ટરમાં લખવાનું છે તો અહીંયા 4 મિનિટ આપણે અહીંયા ઓઇલ લઈને ઘેરે નીકળી જતા છે. તમને બતાવ્યું કેટલું ઓઇલ લીધું તે. હવે આપણે ઓઇલ લઈને ઘેરે જતા છે. આ રસ્તામાં બધું એવું એવું મળતું છે. આ જો આપણે જતા છે. આ જો આ રસ્તો બધો ખતરનાક. આ રસ્તા એથી અમે જતા છે તે આ રસ્તો પણ તો મળે નહીં એટલે હું કેમ તમને પણ અહીંયા ખાડામાં ને એવી ગાડીને એ પણ તૂટી જાય. પેલો ભાઈ બહુ ઓઢે અહીંયા તેવા લાવતા ને એવા છે એટલે એક તો અહીંયા ખાડા હાચવે કે શું હાચવે. આ ભાઈ જો આ એવો લાવે તમારે શું કહેવાનું એમાં. જો હાલે આપણે જોડે જ છે અહીંયા. જેવું હાલ્યું હા ધૂન ને એવી બહુ લાગે એટલે આપણે ત્યાં ગેરેજમાં એટલે અહીંયા કોઈ વિડીયો નહીં ઉતારી રસ્તો પણ ખતરનાક છે. ધૂન ને એ બહુ લાગે એટલે તમને પણ હલકું દેખાતું હશે નહીં. તમારે શું કહેવું એટલે તમારી આપણે ત્યાં જઈએ. આપણે અહીંયા ઘેરે આવી ગયા અને આ જુઓ અહીંયા હાઇડ્રોલિકનું ઓઇલ લાગતા છે. તો આ જુઓ અહીંયા આ બોલ ખોલીને અહીંયા હાઇડ્રોલિકનું ઓઇલ લાગતા છે. અહીંયા ઓછું થઈ જાય એટલે લાખવું પડે. આ ઓછું થઈ જાય તો તે ફાલ્ગુને રહે તે હાઇડ્રોલિકથી વસ્તુ જે ઉચકાતી રહે તે ઉચકાય નહીં, એટલે આપણે લાખવું પડે. ઓઇલ લઈ તો સારી રીતના ઉચકાઈ જાય એટલે અમે અહીંયા ઓઇલ લાગતા છે.